નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। અમદાવાદથી હરિદ્વાર સુધીના સફરમાં ગુજરાતી પરિવાર સાથે બનેલી આ એક સત્ય ઘટના આપ સમક્ષ લઈને આવ્યો છું। થોડો સમય કાઢી અને અંત સુધી જરૂરથી સાંભળજો। આ ઘટના આપના હૃદયને સ્પર્શી જશે। ટ્રેનની વિસલનો અવાજ સંભળાયો। ટ્રેન બરોબર તેના નિયત સમયે આવી પહોંચી। હરિદ્વાર સુધીનું રિઝર્વેશન હતું એટલે બીજી કોઈ ચિંતા ન હતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી, જેથી મુસાફરીનો પૂરો આનંદ માણી શકાય। આ ટ્રેનમાં મોટે ભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા હતા। હું સોફ્ટવેર એન્જિનિયર હતો અને કંપનીના એક પ્રોજેક્ટના કામે હરિદ્વારના મંદિરોનો સર્વે કરવા જઈ રહ્યો હતો। સાબરમતીથી મારી સામેની બર્થ ઉપર એક કુટુંબ ગોઠવાઈ ગયું। એ લોકો ટોટલ 5 જણ હતા, એટલે 6 બર્થનું આખું કમ્પાર્ટમેન્ટ ફૂલ થઈ ગયું। 60 વર્ષના એક વડીલ, તેમના પત્ની, 24-25 વર્ષની લાગતી એક યુવતી, એક નાનો ભાઈ અને 8-10 વર્ષની એક નાની બેબી। તમારે ભાઈ હરિદ્વાર જવાનું? ટ્રેન ઉપડી કે તરત જ પહેલા બહેને મને સવાલ કર્યો। હા માસી, ટિકિટ તો હરિદ્વારની લીધી છે, મેં હસીને કહ્યું। તમે પણ જાત્રાએ જતા હશો કાં બહેન? ફરી પાછું કાઠિયાવાડી લહેકામાં પૂછ્યું। મમ્મી, તારે આ બધી શું પંચાયત છે? મમ્મીની બાજુમાં બેઠેલ યુવતીએ સહેજ છણકાથી મમ્મીને ચૂપ કરી દીધી। અરે બેટા, અજાણ્યા મલકમાં જતા હોઈએ તો કોઈની ઓળખાણ રાખવી સારી। ગુજરાતી માણસ આપણું પોતાનું ગણાય। માસીએ દીકરીને પોતાની ફિલોસોફી સમજાવી। એ ભાઈ, હરિદ્વારમાં આપણી ગુજરાતી ધર્મશાળા તો હશે ને? માસીએ ફરી પાછી વાત ચાલુ કરી। હા માસી, ગુજરાતી સમાજ હરિદ્વારમાં પણ છે અને તે સિવાય સુખધામ યાત્રી નિવાસ પણ સારી જગ્યા છે। જો હું કહેતી હતી ને, ઓળખાણથી ઘણો ફરક પડે। આ ભાઈને બધી ખબર છે। માસીએ એમની દીકરીને કહ્યું। મને મનમાં હસવું આવ્યું, કારણ કે આ બધી તપાસ મેં ગઈકાલે રાત્રે જ ગૂગલમાં કરેલી। માસીની સાથે આટલી વાત કર્યા પછી મને કોણ જાણે કેમ એવું લાગ્યું કે આ બહેનને ક્યાંક જોયા હોય અને એમનો અવાજ પણ જાણે પરિચિત લાગે છે, પણ કંઈ યાદ ન હતું। મારી સામે બારીની પાસે બેઠેલી યુવતી સાવ શૂન્યમનસ્ક હતી। નીરસતા અને ઉદાસીનતા એના ચહેરા ઉપર સ્પષ્ટ વંચાતી હતી। માસી બોલતા હતા। માસીની બાજુમાં છેલ્લે નાની બેબી બેઠેલ હતી। મારી બાજુમાં બેઠેલા વડીલ ઓછું બોલતા હોય એમ લાગ્યું। એ પછી થોડો સમય શાંતિ રહી। નાના બે ભાઈ બહેન મસ્તી કરતા રહ્યા અને વચ્ચે વચ્ચે કંઈક ને કંઈક નાસ્તો પણ કરતા હતા। સિદ્ધપુર આવવાનું થયું એટલે માસી બોલ્યા, અહીં સિદ્ધપુરમાં મગજના લાડુ બહુ જ પ્રખ્યાત છે, એકદમ ચોખ્ખા ઘીમાંથી બનાવે છે। મને રસીલાબહેને ખાસ કહેલું કે રસ્તામાં સિદ્ધપુર આવે ત્યાંથી થોડા લાડુ લેતા જજો, યાત્રામાં કામ આવશે। સિદ્ધપુર આવ્યું એટલે વડીલ નીચે ઉતરીને 1 કિલો મગજના લાડુ લઈ આવ્યા અને માસીના હાથમાં મૂક્યા। નાસ્તાનો એક અલગ થેલો માસીએ બનાવેલો, એમાં એ પેકેટ મૂકી દીધું। સિદ્ધપુરથી ટ્રેન ઉપડ્યા પછી માસીએ જમવાની તૈયારીઓ કરવા માંડી। બપોરના 12 વાગી ગયા હતા। માસીએ 6-7 ડીશો કાઢી અને નાસ્તાના 2-3 ડબ્બા બહાર કાઢ્યા। થેપલા, છૂંદો, ગાંઠિયા, બટેટાની સૂકી ભાજી અને દહીં, દરેક ડીશમાં આ બધું ગોઠવાતા ગયા। આપણા લોકોને ફાફડા ગાંઠિયા વગર ના ચાલે, કેમ માસી? મેં હસીને પૂછ્યું। હા ભાઈ, એ વાત સાવ સાચી કહી। 12 મહિના અમારે ગાંઠિયા જોઈએ। અમારા ભાવનગરના ગાંઠિયા બહુ પ્રખ્યાત હો। અરે પણ ભાઈ, તમારું જમવાનું શું? તમે પણ અમારી ભેગા બેસી જાઓ, માસીએ મને કહ્યું। ના માસી, ના, તમે લોકો જમો, ટ્રેનમાં જમવાનું મળે જ છે ને। અરે ભલા માણસ, શરમાવાની કોઈ જરૂર નથી, ઘરનું એ ઘરનું। આ વખતે વડીલ પહેલીવાર મારી સાથે બોલ્યા। એમણે પણ એક ડીશ આપી। માસીને કહ્યું। આ બધી ચર્ચા દરમિયાન એમની દીકરી સતત બારીની બહાર જોઈ રહી હતી। એને ન જાણે આ બધી બાબતોમાં કોઈ રસ ન હતો। જમતી વખતે પણ તે ચૂપ જ હતી। ઘણા વર્ષો પછી આજે આટલા સરસ મેથીના થેપલા અને છૂંદાનો આ સ્વાદ માણ્યો। મારી માં બસ આવા જ સુંદર થેપલા બનાવતી।
ઘઉં બાજરીના મિક્સ લોટમાં મેથીની ભાજી અને ઘણું બધું મોણ નાખીને એટલા બધા સોફ્ટ થેપલા બનાવતી કે મોઢામાં જ ઓગળી જાય. માસી, તમારા થેપલા ચાખીને માની યાદ આવી ગઈ. વર્ષો પછી આટલા સરસ થેપલા ખાધા. મારાથી જમતા જમતા બોલાઈ ગયું અને ત્યારે પહેલીવાર એ યુવતીએ મારી સામે જોયું અને પોતાની ડીશમાંથી એક થેપલું પોતાની ડીશમાંથી મારી ડીશમાં મૂકી દીધું. તું તારે ખાને બેટા, બીજા થેપલા છે આપણી પાસે, હું આખો ડબ્બો ભરીને લાવી છું. મને પહેલીવાર અહેસાસ થયો કે એનો અવાજ ખરેખર ખૂબ જ મીઠો હતો. થેન્ક યુ. તમારું નામ જાણી શકું? મેં યુવતીનો આભાર માનતા પૂછ્યું. પ્રિયલ નામ છે એનું, પણ અમે બધા ઘરમાં પ્રિયા જ કહીએ છીએ. પ્રિયલ જવાબ આપે એ પહેલા માસી જ બોલી ઉઠ્યા. હજુ બીજા 24 કલાક ટ્રેનમાં પસાર કરવાના હતા. મને સાહિત્યનો શોખ હતો એટલે મારા પ્રિય લેખકની નોવેલમાં વાંચવાનું ચાલુ કર્યું. જ્યારે પણ હું ટ્રેનમાં કે બસમાં લાંબી યાત્રા કરું ત્યારે નવલકથા સાથે જ રાખું છું. સાંજે પણ જમવામાં એ જ ભોજન હતું, પણ મેં ખૂબ જ વિવેકપૂર્ણ ના પાડી અને ટ્રેનમાં જમવાનો ઓર્ડર આપ્યો. રાત્રે લગભગ 9 વાગે પોતપોતાની સ્લીપિંગ બર્થ ઉપર બધા સૂઈ ગયા. સવારે 8 વાગે મુઝફ્ફરનગર સ્ટેશને મેં બધા માટે ચા મંગાવી. મને લોકોએ નાસ્તા માટે પૂછ્યું, પણ મેં આદત ન હતી એટલે મેં ના પાડી. હજુ લગભગ 4 કલાકનો સમય કાઢવાનો હતો. મૂંગા બેસીને કંટાળો પણ આવતો હતો એટલે મેં વાત ચાલુ કરી. માસી, અત્યારે હરિદ્વાર કેમ જાઓ છો? મારો મતલબ કે મોટા ભાગે બધા વેકેશનમાં ફરવા જતા હોય છે અને અત્યારે ઓગસ્ટમાં તો વરસાદની સિઝન છે. ના ભાઈ, અમે ફરવા નથી જતા. અમારે ગુરુજીનો ઋષિકેશમાં આશ્રમ છે તો ત્યાં અમે દર્શન કરવા માટે જઈએ છીએ. ભાઈ, તમને હવે અમારા દુઃખની શું વાત કરવી? ખાસ તો અમારી પ્રિયા માટે ગુરુજીના આશીર્વાદ લેવા છે. બિચારી બહુ દુઃખી થઈ ગઈ છે. ભાઈ ડિપ્રેશનમાં આવી ગઈ છે. બોલતા બોલતા માસીની આંખમાં પાણી આવી ગયા. જો પ્રિયલ બેઠી હોત તો કદાચ માસીને ચૂપ કરી દીધા હોત, પણ એ ફ્રેશ થવા ગઈ હતી એટલે માસી છૂટથી વાત કરી શકતા હતા. તમને લોકોને કોઈ વાંધો ન હોય તો હું જાણી શકું? જો બહુ અંગત ના હોય તો પ્રિયલ નથી એટલે પૂછું છું. હવે એમાં અંગત જેવું શું હોય? ભાઈ, છોકરીના નસીબ બહુ કાંઠા હોય છે. એકવાર એનું સગપણ પણ કર્યું. 1 વર્ષ 2 જણા હર્યા ફર્યા અને વેવિસાળ તૂટી ગયું. બીજી વાર એના લગ્ન એક પૈસાદાર કુટુંબમાં થયા, પણ અમારી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ ગઈ. ભાઈ, તમને શું કહું, છોકરો માણસમાં જન હતો. બોલો, એનામાં આટલી મોટી ખામી હતી તોય કોઈ છોકરીની જિંદગી એણે બગાડી. અને આ બધી બાબતોની અમને થોડી ખબર પડે. લગ્ન થયા એટલે ખબર પડી. છોકરી 4 જ દિવસમાં પાછી આવી ગઈ. વેવાઈએ સમાજની બીકે 5 લાખ આપીને ઘર મેળે પતાવ્યું. સામે લખાણ લઈને છૂટું કરી દીધું. પૈસાને શું કરવાના ભાઈ? છોકરી બિચારી લેવા દેવા વગરની દુઃખી થઈ ગઈ છે. એકવાર તો ઊંઘની ગોળીઓ પણ લઈ લીધી, પણ સમયસર અમને ખબર પડી એટલે બચી ગઈ છે. મહિના થયા એ વાતને, પણ હજુ સુધી એ ગુમસુમ જ રહે છે. કોઈની પણ સાથે વાત નથી કરતી. ગુરુજીના આશીર્વાદ મળે તો કોઈ સારો મૂર્તિઓ એને મળે. કોઈ વાંક ગુના વગર બિચારી આ ઉંમરે આટલી હેરાન થઈ. એ માસીની આંખોમાં ફરી પાછા પાણી આવી ગયા. હું મા બાપની વેદના સમજી શકતો હતો. મારી સાથે પણ એવું જ બન્યું હતું. 3 વર્ષની રિલેશનશિપ પછી કલ્પનાએ મારી સાથે વિશ્વાસઘાત જ કર્યો હતો. એના કારણે સારા માંગા મેં ઠુકરાવ્યા અને અમેરિકાનો અમીર છોકરો એના મા બાપે બતાવ્યો તો મને લાત મારીને ચાલતી થઈ ગઈ. કેટલો બધો પ્રેમ કર્યો હતો. લગભગ 12:30 વાગે હરિદ્વાર આવી ગયું. મેં માસીને કહી દીધેલું કે સુખધામ યાત્રી નિવાસ વધારે સારું છે એટલે આપણે ત્યાં જ જઈએ. જોકે માસીને કોઈ વાંધો હતો જ નહીં. અમે બધા યાત્રી નિવાસમાં પહોંચી ગયા. મેં મારો અલગ રૂમ લીધો. બપોરનું લંચ પણ અમે સુખધામ યાત્રી નિવાસમાં જ લીધું. જમવાનું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હતું. ટ્રેનનો થાક હોવાથી આરામ કરવો જરૂરી હતો. માસી, હું તો આરામ કરવા માંગુ છું. 5 વાગ્યા સુધી આરામ કરવાની ઈચ્છા છે. તમારે લોકોને જ્યાં જવું હોય
ત્યાં જઈ શકો છો. અહીં એટલા બધા મંદિરો છે કે પગથિયા ચડી ચડીને થાકી જશો અને મને દર્શનમાં કોઈ ખાસ રસ નથી. બસ સાંજે ગંગા કિનારે બેસવું છે અને આરતી જોવી છે અને કાલથી પ્રોજેક્ટ ઉપર કામ કરવું છે. મેં કહ્યું, ના રે ભાઈ, અમે પણ બધા આરામ જ કરીશું. થોડા ઘણા દર્શન કાલે સવારે કરી લઈશું. સાંજે તમે પણ અમારી સાથે જ ચાલજો ને આરતી જોવા. ઠીક છે માસી, જો હું સૂઈ ગયો હોઉં તો સાંજે જતી વખતે જગાડજો, મેં કહ્યું અને હું મારા રૂમમાં આવ્યો. રૂમમાં આવી બેડ ઉપર આડા પડ્યા પછી હું વિચારે ચડી ગયો. આ માસીને મેં ક્યાંક જોયા છે, એમનો અવાજ પણ જાણીતો છે, પણ કંઈ યાદ નથી આવતું. એ તો ભાવનગર રહે છે અને ભાવનગર તો હું ક્યારેય ગયો નથી. બહુ મનોમંથન પછી અચાનક મારા મનમાં ટ્યુબલાઇટ થઈ. અરે હા, એ કદાચ સંજના માસી જ હોઈ શકે અને આ પ્રિયલ એ બીજું કોઈ નહીં પણ પહેલી નાનકડી ભૂરી જ હતી. બધું યાદ આવતું ગયું. ત્યારે અમારી ઉંમર માત્ર 7-8 વર્ષની. અમે લોકો જામનગરમાં પટેલ કોલોનીમાં શેરી નંબર 4માં રહેતા. પપ્પા ત્યાંની સ્ટેટ બેંકમાં કેશિયર હતા. અમારું મૂળ વતન તો જામ ખંભાળિયા હતું. જામનગરમાં અમારી બાજુના જ ઘરમાં દર્શના માસી રહેવા આવ્યા હતા. રમેશ અંકલની ત્યાં જામનગરની તાર ઓફિસમાં ટેલિગ્રામિસ્ટ તરીકે બદલી થયેલી. અંકલ ઓફિસ જતા રહે પછી દિવસના ટાઈમે માસી લગભગ મારા ઘરે જ રહેતા. મારી મમ્મી સાથે એમને બહુ જ ભળતું. એમની નાની બેબી એકદમ ગોરી હતી એટલે ઘરમાં બધા એને ભૂરી જ કહેતા. માસીના અમારા પડોશમાં રહેવા આવ્યા પછી 1 વર્ષમાં તો પપ્પાની બદલી અમદાવાદ થઈ એટલે અમે જામનગર છોડી દીધું. પણ મારા નાનપણની આ 1 વર્ષની સ્મૃતિ બરાબર જળવાઈ રહી હતી. જામનગર છોડ્યાને 21 વર્ષ થઈ ગયા હતા. આજે હું 29 વર્ષનો હતો અને પ્રિયલ 25ની આસપાસ હતી. કોઈને કોઈ ઓળખી શકે એમ ન હતું. સંજના માસીને આ બધી જૂની ઓળખાણ આપવાની મારી અધેરાઈ હતી, પણ એ લોકો આરામ કરતા હતા. હવે 5 વાગે મન પાછો વિચારોમાં પરોવાઈ ગયું. પપ્પાની છેલ્લી ટ્રાન્સફર મેનેજર તરીકે અમદાવાદથી વડોદરા થઈ અને ત્યાં જ રિટાયરમેન્ટ લીધું. ચાલુ નોકરીએ પપ્પાએ લોન લઈ અલકાપુરી એરિયામાં એક ફ્લેટ ખરીદી લીધો અને જામ ખંભાળિયા બંધ ઘર વેચી દીધું. રિટાયરમેન્ટના 5 વર્ષ પછી પપ્પાનું હાર્ટ એટેકમાં અવસાન થઈ ગયું. હું સોફ્ટવેર એન્જિનિયર થઈ ગયો હતો. TCS ગાંધીનગરમાં મને સારી જોબ પણ મળી ગઈ હતી. અપડાઉન ફાવે એવું હતું નહીં એટલે રેન્ટ ઉપર એક ફ્લેટ લઈને હું મમ્મીને ગાંધીનગર લઈ આવ્યો. કલ્પના 4 વર્ષ પહેલા મારી લાઈફમાં આવી હતી. 3 વર્ષની રિલેશનશિપ પછી એણે મારો સાથ છોડી અમેરિકા પસંદ કરી લીધું. 1 વર્ષ પહેલા બનેલી ઘટના આજે પણ ક્યારેક મને ડિસ્ટર્બ કરી જ હતી. 5 વાગે માસી મને જગાડવા આવે એ પહેલા મેં જ એમના રૂમના દરવાજે ટકોરા માર્યા. અંકલે દરવાજો ખોલ્યો અને રૂમમાં પ્રવેશ કર્યો. મેં સૌથી પહેલા માસીને જ પૂછ્યું, તમે સંજના માસી જ છો ને? અને આ પેલી જાડી પાડી ભૂરીને? મારાથી એક વચન સંબોધન થઈ ગયું. માસી અને પ્રિયલ બંને મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા. એમને મારી ઓળખાણ હજુ પડી નહોતી. મને ના ઓળખ્યો માસી? હું જામનગરના તમારા પાડોશી રમીલાબેનનો દીકરો દીપેન. અરે બેટા દીપેન, તું? કેટલા વર્ષ પછી તને જોયું, ક્યાંથી ઓળખાણ પડે? બેટા કહીને સંજના માસી મને ભેટી પડ્યા. ભદ્રેશભાઈ અને રમીલાબેન કેમ છે? ક્યાં છો તમે લોકો? રમેશ અંકલે મને પૂછ્યું. પપ્પા તો ઓફ થઈ ગયા. હું અને મમ્મી એકલા રહીએ છીએ. અમે વડોદરામાં મકાન બનાવ્યું છે, પણ સર્વિસના કારણે અમે લોકો અત્યારે ગાંધીનગર રહીએ છીએ. લે, આ તો ભારે કરી. આટલી નજીકની ઓળખાણ હતી તો પણ આખી ટ્રેનમાં કોઈને કોઈ ઓળખતું ન હતું. માસી હરખાઈને બોલ્યા, પણ બેટા તારે અહીં હરિદ્વાર કેમ આવવું પડ્યું? મને સપનામાં એક ગુરુજી આવ્યા માસી અને મને કહ્યું કે તું હરિદ્વાર પહોંચી જા, તને રસ્તામાં જ કોઈ હમસફર મળી જશે. અને બંદા નીકળી પડ્યા. મેં હસીને તીરછી નજરે પ્રિયલ સામે જોયું. મારે એના જીવનમાં હવે હાસ્ય પાછું લાવવું હતું અને આ તો જાણીતું ઘર હતું. તું પણ ભારે મજાકિયો લાગે છે બેટા, કહી માસી હસી પડ્યા. પ્રિયા, તને કંઈ યાદ આવે છે ખરું?
માંડ 3-4 વર્ષની હતી ત્યારે તો કેટલી જ જાડી પાડી હતી. એકવાર તો મારા હાથમાંથી પડી પણ ગયેલી. તેણે કહ્યું, તો કોઈનો ભાર ઉપાડવાની ટેવ ના હોય તો પાડી જ નાખો ને, કહીને શરારતી નજરે પ્રિયલે મારી સામે જોયું. પહેલીવાર એની આંખોમાં મેં આશાનું કિરણ જોયું. આનંદની રેખા એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. હવે નહીં પાડું એની ગેરંટી બોલ ઉચકવાની કોશિશ કરું, કહીને હું પ્રિયલની થોડી નજીક ગયો. રહેવા દો, હવે કમર લચકાઈ જશે. અમારા આ બધા સંવાદોથી સંજના માસી ખૂબ જ ખુશ થઈ ગયા. આટલા સમય પછી પહેલીવાર દીકરીને એમણે ખુશ મિજાજ જોઈ હતી. જોકે સમજી ગયા હતા કે હું પ્રિયલને નિરાશામાંથી બહાર લાવવાની કોશિશ કરી રહ્યો હતો. ચાલો આપણે બધા આરતીના દર્શન કરવા અત્યારથી જ નીકળી જઈએ. 2-3 મંદિરોમાં દર્શન કરતા જઈએ. આ બંનેને જૂની ઓળખાણો તાજી કરવા દો. એ બંને આરતી ટાણે એમની મેળે આવશે, કહીને સંજના માસી બધાને લઈને બહાર નીકળી ગયા. બધા ગયા એટલે હું પ્રિયલની બાજુમાં જ બેસી ગયો. મને માસીએ તારી સાથે બનેલી તમામ દુર્ઘટનાઓ ટ્રેનમાં કહી દીધી છે. હવે મને એક તક આપીશ? પ્રિયલ, તારા જીવનમાં સુખનો એક અવસર હું ઊભો કરવા માંગુ છું. ને પ્રિયલનો હાથ હાથમાં લીધો. આ હાથ અને આ સાથ હું ક્યારે પણ નહીં છોડું. જો તને મારામાં વિશ્વાસ હોય તો હવે તારી આંખમાં હું ખુશીના આંસુ છલકાવવા માંગુ છું. પ્રિયલ, મને તારા ભૂતકાળ સાથે કોઈ લેવા દેવા નથી. હું પણ 3 વર્ષ સુધી રિલેશનશિપમાં હતો અને મારી સાથે પણ વિશ્વાસઘાત થયો છે. મેં જોયું તો પ્રિયલ રડી રહી હતી. મેં એને રડવા દીધું. હું ડિવોર્સી છું. તમે મારી સાથે લગ્ન કરશો? હા. પ્રિયલ, ભૂતકાળને ભૂલી જા. હું દિલથી કહી રહ્યો છું. તને વર્ષો પછી જોઈને હું ખરેખર ખુશ છું. વિધાતાએ જ આપણને અચાનક આ રીતે ભેગા કર્યા છે. ઈશ્વરની લીલા આપણે સમજી શકતા નથી. હું પણ સાચા પ્યાર માટે તડપી રહ્યો છું. પ્રિયા, તો એમ સમજો કે પ્રિયલ પણ આજથી તમારી થઈ ચૂકી છે. ચાલો હવે માં ગંગાની આરતીની સાક્ષીએ તમે પણ મારો હાથ પકડી લો. પ્રિયલ બોલી. પછી સંધ્યાકાળે હરકી પૌડીમાં ઉપર માં ગંગાની પવિત્ર આરતી ટાણે બંને જણાએ એકબીજાનો હાથ પકડી આરતીના અગ્નિ સાક્ષીએ જીવનભર સાથ નિભાવવાના સોગંદ લીધા. ત્યારે દૂરથી આ યુગલને જોઈ રહેલા સંજના માસી અને રમેશ અંકલે આ વર કન્યાને દિલથી આશીર્વાદ આપ્યા. સુખી રહેજે બેટા, માં ગંગા તારું સૌભાગ્ય અખંડ રાખે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.